હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી MBBSની જે દરેક 21 પ્રાઇવેટ કોલેજ છે એનું આપણે અંદાજિત કટ ઓફ જોવાના છીએ કે નીટ 2026ની પરીક્ષા પછી કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે એની આજે આપણે વાત કરીશું. તો આજે એનો પાર્ટ 1 વિડીયો છે. તો ટોટલ જે 21 કોલેજ છે એને આપણે 7 અલગ કોલેજના ટોટલ 3 ભાગ બનાવીશું. તો આજે આપણે પ્રથમ 7 કોલેજની વાત કરીશું, જેમાં તમારો જે કટઓફ હશે એ ઓપન કેટેગરીના આધારે હશે. તો દરેક 7 કોલેજમાં તમને ટોટલ 21 કોલેજનું લાઇનસર આપણે આપીશું કે પહેલાથી લઈ અને 21 કોલેજ. તો આજે જે 7 કોલેજ છે જેમાં સૌથી વધારે ઓપન કેટેગરીમાં 7 કોલેજનો કટઓફ હશે એ આજે 7 કોલેજ આવશે. તો ચલો આપણે શરૂઆત કરીએ. અને હજુ સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આ ચેનલ પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહેશે. તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો આ વિડીયોમાં તમને શું મળશે? તો કોલેજમાં અહીંયા વર્ષ 2026માં કેટલા માર્ક પર એડમિશન મળશે તેની સંપૂર્ણ માહિતી આપીશું. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ અહીંયા પહેલી પ્રાઇવેટ કોલેજ છે જેનું નામ છે અહીંયા NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. તો એમાં તમે અહીંયા વર્ષ 2024નું કટઓફ જોઈ શકો છો કે અહીંયા દરેક કેટેગરી હોય, જેમ કે ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર એડમિશન મળ્યું છે. તમે દરેક કેટેગરીનું જોઈ શકો છો. પછી અહીંયા 2025નું અને 26માં થોડું તમને અહીંયા કન્ફ્યુઝન લાગશે કે કેટલું આટલું કેમ ગીચગીચ લખ્યું છે. તો અહીંયા તમને ઘણા બધા કોન્સેપ્ટ સમજાવવા છે, એટલા માટે અહીંયા ગીચગીચ લખ્યું છે. તો ચલો આપણે અહીંયા જોઈએ. જેમ કે અહીંયા આપણે ઓપન કેટેગરીનું જોઈએ તો 2025માં અહીંયા ઓપન કેટેગરીમાં 488 માર્ક્સ પર છેલ્લું અટક્યું કહેવાય. આમ તમારું રિયલ 426 માર્ક્સ પર અટક્યું છે, પણ કેમ અહીંયા 488 માર્ક્સ પર આપણે કહીશું? તો અહીંયા જે ગયા વર્ષે એડમિશન પ્રક્રિયા થઈ હતી એમાં મેનેજમેન્ટ કોટામાં 2 સીટ ખાલી પડી રહી હતી. એક હતી અહીંયા NHLની અને એક હતી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદની. કેમ સીટ ખાલી પડી રહી હતી? તો એનું પણ કારણ તમને ખબર જ છે કે બહુ ઘણી બધી ફીસ વધારે હતી, એટલે કોઈ પણ વિદ્યાર્થી એડમિશન લેવા તૈયાર નહોતું. પછી કેટલાક વિદ્યાર્થી અહીંયા હાઈકોર્ટમાં ગયા હતા અને એ સીટને અહીંયા ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરી હતી. તો પછી અહીંયા જે વિદ્યાર્થીને ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કર્યા પછી જે એડમિશન મળ્યું છે એ 326 માર્ક્સ પર અહીંયા એડમિશન મળ્યું છે. તમે અહીંયા જોઈ શકો છો કે EWS હોય, OBC હોય કે SC કરતાં પણ ઓછા માર્ક્સ પર અહીંયા ઓપનમાં એડમિશન મળ્યું હતું, પણ એ સીટ છે અહીંયા મેનેજમેન્ટ કોટાની ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરી એટલે અહીંયા 426 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. પણ અહીંયા જે આપણે રિયલ કટઓફ છે એને અહીંયા 428 માર્ક્સને ગણીશું. તો અહીંયા 2026માં તમારું 540થી લઈ અને 560 માર્ક્સ પર ઓપન કેટેગરીમાં અહીંયા NHLમાં એડમિશન મળી શકે છે. પછી જે બાકીની કેટેગરી છે એમાં અહીંયા અલગ અલગ પ્રકારના કોટા દેખાય છે, 2 કટઓફ દેખાય છે. એક છે અહીંયા લોકલ કોટાનું કટઓફ અને એક છે અહીંયા ગવર્મેન્ટ કોટાનું કટઓફ. તો દરેક કેટેગરીમાં તમને દેખાય છે. તો તમે કહેશો કે ઉપર જનરલ કેટેગરીમાં કેમ તમે અહીંયા લોકલ કોટાનું કટઓફ નથી લખ્યું? તો એટલા માટે અહીંયા જનરલ કેટેગરીમાં લોકલ કોટાનું કટઓફ નથી લખ્યું, કેમ કે અહીંયા તમે ગવર્મેન્ટ કોટામાં 488 માર્ક્સ પર એડમિશન મળે છે અને લોકલ કોટામાં અહીંયા 493 માર્ક્સ પર એડમિશન મળે છે. એટલે કે ઓપન કેટેગરીમાં લોકલ કોટાનો કોઈ પણ ફાયદો છે નહીં, પણ બાકીની કેટેગરીમાં અહીંયા લોકલ કોટાનો ફાયદો છે. તો ચલો તમે અહીંયા જોઈ શકો છો, જેમ કે EWS કેટેગરી હોય તો લોકલ કોટામાં 477 માર્ક્સ પર અટક્યું હતું અને અહીંયા ગવર્મેન્ટ કોટામાં 481 માર્ક્સ પર અટક્યું હતું. એટલે કે જે પણ વિદ્યાર્થી અમદાવાદનો હોય એને અહીંયા લોકલ કોટાનો ફાયદો થઈ શકે છે. તો 2 કોલેજમાં લોકલ કોટા છે, એક છે અહીંયા અમદાવાદની કોલેજ અને એક છે અહીંયા સુરતની સ્વીમર કોલેજ. તો બંને કોલેજમાં જે અમદાવાદના પરમનન્ટ રહેવાસી હોય અને જે સુરતના પરમનન્ટ રહેવાસી હોય એને અહીંયા લોકલ કોટાનો લાભ મળી શકે છે. પણ ઓપન કેટેગરી ગરીવાળાને કોઈ પણ લાભ થશે નહીં, કેમ કે લોકલ કોટાનો પણ કટઓફ ગવર્મેન્ટ કોટા કરતાં ઊંચું હોય છે. તો તમે અહીંયા જોઈ શકો છો. તો અહીંયા જે આપણે જે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે વાત કરીએ અહીંયા તો 481 પર 2025માં અટક્યું હતું. તો 2026માં અહીંયા 530થી લઈ અને 550 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. અને લોકલ કોટાનું કટઓફને પ્રિડિક્ટ કરવું બહુ ડિફિકલ્ટ છે, કેમ કે દર વર્ષે કટઓફમાં બહુ વેરિએશન આવે છે. તો એ તમારી રીતે જાતે પ્રિડિક્ટ કરી લેજો. પછી અહીંયા વાત કરીએ તો OBCમાં અહીંયા સરકારી કોટામાં 475 માર્ક્સ પર અટક્યું હતું. તો 2026માં અહીંયા 520થી લઈ અને 530 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. જે વિદ્યાર્થીને ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે એની અહીંયા વાત કરું છું. અને લોકલ કોટામાં 461 માર્ક્સ પર અટક્યું હતું. પછી અહીંયા આપણે SC કેટેગરીની વાત કરીએ તો લોકલ કોટામાં 445 અને સરકારી કોટામાં 454 માર્ક પર એડમિશન મળ્યું હતું. તો જે પણ અમદાવાદના વિદ્યાર્થી હોય એને ફાયદો થઈ શકે છે. 10 માર્ક્સનો અહીંયા ફાયદો થઈ શકે છે. તો તમારે લોકલ કોટાનું સર્ટિફિકેટ ઘટાડી લેવાનું છે. કેવી રીતે ઘટાડવાનું છે એ હું તમને કહીશ
કે જ્યારે પણ તમારી એડમિશન પ્રક્રિયા શરૂ થશે ત્યારે તમારે NHLમાં જઈ અને લોકલ કોટાનું સર્ટિફિકેટ મેળવી લેવાનું છે અને પછી તમારે અહીંયા ડોક્યુમેન્ટમાં અહીંયા તમારે અપલોડ કરવાનું છે. તો અહીંયા જે 2026માં એડમિશન મળશે સરકારી કોટામાં એ 500 માર્ક્સથી લઈ અને 520 માર્ક્સ પર અહીંયા SC કેટેગરીમાં એડમિશન મળી શકે છે. પછી ST કેટેગરીની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો લોકલ કોટામાં ઘણો બધો ડિફરન્સ છે. સરકારી કોટામાં 304 માર્ક્સ પર અટક્યું હતું અને લોકલ કોટામાં 230, એટલે કે અહીંયા લોકલ કોટામાં 70 માર્ક્સનો ડિફરન્સ છે. એટલે કે જે પણ વિદ્યાર્થી ST કેટેગરીનો હોય અને અમદાવાદનો જો પરમનન્ટ રહેવાસી હોય તો એને અહીંયા 70 માર્ક્સ સુધીનો ફાયદો થઈ શકે છે. તો ખાસ STના વિદ્યાર્થીઓ અહીંયા લોકલ કોટાનો સર્ટિફિકેટ કઢાવી લેવાનો છે. અને જે ગુજરાતના વિદ્યાર્થીઓ છે એમનો કટ ઓફ 2026માં કેટલો રહી શકે છે? જે 350 થી લઈ અને 370 માર્ક્સ લઈ શકે છે. અને મેનેજમેન્ટ કોટામાં કોઈ પણ એટલે કે લોકલ કોટામાં મેનેજમેન્ટ કોટાની કોઈ પણ સીટ નથી. મેનેજમેન્ટ કોટાની સીટ છે એ બધી જ અહીંયા અલગ સીટ છે, એમાં કોઈ લોકલ કોટાનો લાભ મળતો નથી. તો અહીંયા આપણે 201 માર્ક્સ પર 2025માં અટક્યું હતું. તો અહીંયા મેનેજમેન્ટ કોટામાં 280 થી લઈ અને 300 માર્ક્સ પર અહીંયા 2026માં એડમિશન મળી શકે છે. તો લોકલ કોટાનો તમને કોન્સેપ્ટ સમજ પડી ગયો, શું છે દરેક માહિતી અહીંયા તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને અહીંયા જે એક સીટ ખાલી રહી હતી એની પણ અહીંયા આપણે વાત કરી, તો બંને કોન્સેપ્ટ તમે સમજી ગયા. તો ચલો આપણે આગળની કોલેજ તરફ આગળ વધીએ. તો અહીંયા બીજા નંબરની પ્રાઇવેટ કોલેજ જેનું નામ છે અહીંયા GCS મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. તો અહીંયા તમે પહેલાં તો 2024નો કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. પછી અહીંયા તમે 2025નો પણ કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર એડમિશન મળ્યું છે. અને અહીંયા જે સાઈડમાં જે રેડ પેનથી લખેલા છે, આ જે માર્ક્સ લખેલા છે એ અહીંયા 2026ના માર્ક્સ છે. પણ અહીંયા જે GCSમાં છે એમાં પણ એક વિદ્યાર્થી અહીંયા ચોથા રાઉન્ડનું એડમિશન લીધું હતું, એટલે કે એને અહીંયા 427 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું ઓપન કેટેગરીમાં. પણ તમે બાકીની કેટેગરીનું કટ ઓફ જુઓ 2025માં તો 467 છે, પછી 462 છે અને 433 છે. એટલે કે બાકીની કેટેગરી કરતાં ઓછું અહીંયા ઓપન કેટેગરીનું કટ ઓફ હતું. પણ આ એક વિદ્યાર્થી માટેનું કટ ઓફ છે, એટલે કે અહીંયા આપણે રિયલ કટ ઓફને 476 માર્ક્સ ગણીશું, કેમ કે 476 માર્ક્સ છે એ સેકન્ડ લાસ્ટ વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે. છેલ્લા વિદ્યાર્થીને અહીંયા 427 અને છેલ્લાથી બીજા વિદ્યાર્થીને 476 માર્ક્સ. તો કેટલો ડિફરન્સ છે તમે અહીંયા જોઈ શકો છો બે વિદ્યાર્થીઓ વચ્ચે. તો આપણે અહીંયા 476 માર્ક્સને રિયલ કટ ઓફ ગણવાનો પ્રયત્ન કરીશું. તો અને આંકડાકીય રીતે અહીંયા તમે 427 માર્ક્સને ગણી શકો છો, પણ દર વર્ષે એવું થાય પોસિબિલિટી નથી. લાસ્ટ યર પેપર હાર્ડ હતું એટલા માટે બહુ નીચું ગયું હતું અને સીટો ખાલી રહેતી હતી. તો અહીંયા આપણે 2026માં જોઈએ તો ઓપન કેટેગરીમાં GCSમાં 530 થી લઈ 550 માર્ક્સ, પછી EWSમાં 520 થી લઈ 540 માર્ક્સ, પછી SCBC OBCમાં 510 થી લઈ 530 માર્ક્સ, પછી SC કેટેગરીમાં 480 થી લઈ 500 માર્ક્સ, પછી ST કેટેગરીમાં 330 થી લઈ 350 માર્ક્સ અને મેનેજમેન્ટ કોટામાં 460 થી લઈ અને 480 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. અને હજુ સુધી જો તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ના કર્યું તો ખાસ ફોલો કરી લેજો, જે આપણી આઈડીનું નામ છે ટ્રેન યોર બ્રેન 279. તો ખાસ તમારે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેવાની છે. ઘણી બધી અપડેટ આપણે ઇન્સ્ટાગ્રામ પેજ પર આપીએ છીએ. તમને દરેક પોસ્ટ દ્વારા નવી અપડેટ અને મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી મળતી રહેશે. તો અહીંયા આપણે ત્રીજા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ, જે અહીંયા અમદાવાદમાં આવેલી છે. તો એમાં આપણે અહીંયા સૌપ્રથમ 2024નો તમે અહીંયા કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. પછી અહીંયા તમે 2025નો પણ કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આગળ વાત કરીએ એવી રીતે અહીંયા NHL અને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ બંનેમાં મેનેજમેન્ટ કોટાની સીટ ખાલી રહી હતી અને પછી એને ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી, એટલે કે ઓપન કેટેગરીમાં કન્વર્ટ કરવામાં આવી. એટલે અહીંયા 401 માર્ક્સ પર અટક્યું હતું. પણ તમે અહીંયા બાકી કેટેગરીનું કટ ઓફ જોશો તો એ પણ ઊંચું છે. અહીંયા EWS હોય, SCBC OBC હોય કે SC કેટેગરી હોય, આનું કટ ઓફ અહીંયા ઓપન કરતાં ઊંચું છે, કેમ કે એક સીટ અહીંયા ખાલી રહી હતી મેનેજમેન્ટ કોટાની, એને પછી ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરી એટલે 401 માર્ક્સ પર અટક્યું છે. પણ જે છેલ્લેથી બીજા વિદ્યાર્થીની એડમિશન છે અહીંયા એ 471 માર્ક્સ પર અટક્યું છે. તો આપણે રિયલ કટ ઓફ અહીંયા 471 માર્ક્સ ગણીશું. એટલે કે 2026માં અહીંયા કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે? તો ઓપન કેટેગરીમાં અહીંયા 520 થી લઈ 540 માર્ક્સ, પછી EWS કેટેગરીમાં 510 થી લઈ અને 530 માર્ક્સ, પછી SCBC OBC કેટેગરીમાં 510 થી લઈ અને 530 માર્ક્સ, SC કેટેગરીમાં 480 થી લઈ 500 માર્ક્સ, પછી ST કેટેગરીમાં 340 થી લઈ અને 360 માર્ક્સ અને અહીંયા મેનેજમેન્ટ કોટામાં 230 થી લઈ અને 250 માર્ક્સ પર અહીંયા એડમિશન મળી શકે છે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદમાં. તો હવે આપણે આગળની કોલેજનું કટ ઓફ જોઈએ.
એની પહેલાં જો તમે પેડ કાઉન્સેલિંગમાં હજુ સુધી ના જોડાયા હોય તો જોડાઈ શકો છો. જો તમે નીટ 2026ની પરીક્ષા આપી હોય અને જો તમે મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે કોઈપણ મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ડરવાની કોઈ જરૂર નથી. તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. એટલે કે અહીંયા અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં અમારો અનુભવ એ 7 વર્ષનો છે. અહીંયા વર્ષ 2025માં ટોટલ 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને 1000 વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું છે. એટલે કે તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. એટલે એક નાનકડી ભૂલ છે એ લાખોમાં પડી શકે છે, પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. તો તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, જેમ કે MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય, આ 4 કોર્સમાં તમને સંપૂર્ણ માર્ગદર્શન મળશે. જેમાં તમારી કોલેજની પસંદગી હોય, ચોઇસ ફિલિંગ હોય, રાઉન્ડ વાઇઝ માર્ગદર્શન હોય. એટલે કે તમારું એડમિશન કન્ફર્મ નહીં થાય ત્યાં સુધી તમને પૂરેપૂરો સાથ આપવામાં આવશે અને દરેક વસ્તુ તમને WhatsApp ગ્રુપમાં આપવામાં આવશે. છતાં પણ તમારો કોઈ ડાઉટ હોય તો તમે ગમે ત્યારે કોલ કરી અને પૂછી શકો છો. એટલે કે એકમાત્ર નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે જ સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા ફીસ છે. તો તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. તો તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. તો અહીંયા ફરીથી નંબર લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. અને તમે અહીંયા રિવ્યૂ પણ જોઈ શકો છો કે જે વિદ્યાર્થીઓ અહીંયા અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે. તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. આ જે રિવ્યૂ છે અહીંયા MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી જે વિદ્યાર્થી MBBSના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા એમને અહીંયા રિવ્યૂ આપેલા છે. અને આગળ વાત કરી એવી રીતે અહીંયા મેડિકલના 4 કોર્સમાં ટોટલ અમે વર્ષ 2025માં અહીંયા 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો ચલો આપણે આગળની કોલેજનું હવે અહીંયા કટ ઓફ જોઈએ. તો આગળની કોલેજ છે અહીંયા 4થા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા સ્મીમર સુરત. એનું પૂરું નામ છે અહીંયા સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, જેને આપણે શોર્ટમાં સ્મીમર સુરત કહીએ છીએ. અને સ્મીમર સુરતમાં પણ અહીંયા NHLની જેમ અહીંયા લોકલ કોટા અને ગવર્મેન્ટ કોટા બંને હોય છે. તો જે સુરતના વિદ્યાર્થીઓ હોય પરમનન્ટ એને અહીંયા લોકલ કોટાનો લાભ મળી શકે છે. તો સૌપ્રથમ તો તમે અહીંયા 2024નો કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અહીંયા એડમિશન મળ્યું છે. પછી અહીંયા તમે 2025નું કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર એડમિશન મળ્યું છે. હવે અહીંયા જે ઓપન કેટેગરી છે અને જે EWS કેટેગરી છે એમાં તમને અહીંયા કોઈ લોકલ કોટાનો લાભ મળશે નહીં. આમ લાભ તો મળશે પણ તમારે કોઈ લાભ થશે નહીં. કેમ કે તમારું જો અહીંયા જોઈ શકો છો કે લોકલ કોટામાં 477 માર્ક્સ પર એડમિશન મળ્યું છે અને જે ગુજરાતના બીજા વિદ્યાર્થીઓ હોય એને અહીંયા 470 માર્ક્સ પર અટક્યું છે. એટલે કે અહીંયા લોકલ કોટામાં જે સુરતનો રહેવાસી હોય એને કોઈ તમે જો લોકલ કોટામાં એપ્લાય કરશો તો તમને કોઈ લાભ થશે નહીં. પણ તમે જો તમારે લાભ લેવો તો તમે લઈ શકો છો. જ્યારે પણ એડમિશન પ્રક્રિયા શરૂ થશે ત્યારે અહીંયા સ્મીમર સુરતમાં જઈ અને તમે લોકલ કોટાનો સર્ટિફિકેટ કઢાવી શકો છો. પછી EWSમાં પણ તમે જોઈ શકો છો અહીંયા કે લોકલ કોટામાં અટક્યું છે 469 માર્ક્સ પર અને ગવર્મેન્ટ કોટા એટલે ગુજરાતના દરેક વિદ્યાર્થી માટે અહીંયા 466 માર્ક્સ પર અટક્યું છે. એટલે કે EWS અને ઓપનમાં લોકલ કોટાનો કોઈ પણ લાભ મળતો એટલે કે લાભ થશે નહીં, લાભ મળે છે પણ થશે નહીં. પછી તમે બાકીની કેટેગરીમાં તમને અહીંયા લોકલ કોટાનો ઘણો બધો લાભ થઈ શકે છે. જેમ કે સૌથી વધારે લાભ અહીંયા તમને ST કેટેગરીમાં થઈ શકે છે. બાકીની કેટેગરીમાં અહીંયા 5 થી 10 માર્ક્સનો તમને લાભ થઈ શકે છે. જેમ કે તમે અહીંયા SC BC OBC કેટેગરીમાં જોશો તો અહીંયા લોકલ કોટામાં 445 અને ગવર્મેન્ટ કોટામાં અહીંયા 453 માર્ક્સ પર અટક્યું હતું. એટલે કે લોકલ કોટામાં અહીંયા 8 માર્ક્સનો તમને ફાયદો થઈ શકે છે. અને જે ગુજરાતના વિદ્યાર્થીઓ છે એને ચલો આપણે પહેલાં તો 2026ની વાત કરી લઈએ કે 2026માં અહીંયા સ્મીમર સુરતમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળશે. તો ઓપન કેટેગરીમાં 520 થી 530 માર્ક્સ, પછી EWS કેટેગરીમાં 520 થી 530 માર્ક્સ. આપણે આ ગુજરાતના વિદ્યાર્થીની વાત કરીએ છીએ. લોકલ કોટાનું 2026નું અંદાજિત કટ ઓફ હું આપીશ નહીં, કેમ કે એમાં બહુ વેરિએશન આવે છે એટલે હું કટ ઓફ આપવાનો પ્રયત્ન કરતો નથી. આ જે કટ ઓફ છે એ ગવર્મેન્ટ કોટાનો કટ ઓફ છે. પછી SC BC OBC કેટેગરીમાં 500 થી 520 માર્ક્સ, પછી SC કેટેગરીમાં 480 થી 500 માર્ક્સ, પછી ST કેટેગરીમાં 350 થી 370 માર્ક્સ અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા 290 થી અને 310 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી અહીંયા તમે SC કેટેગરીમાં જોશો તો લોકલ કોટામાં અહીંયા 420 માર્ક્સ અને ગવર્મેન્ટ કોટામાં 427 માર્ક્સ. એટલે કે અહીંયા લોકલ કોટામાં તમને 7 માર્ક્સનો ફાયદો થઈ શકે છે.
પછી અહીંયા એસટી કેટેગરીમાં તમે જોશો તો લોકલ કોટામાં 263 માર્ક્સ અને ગવર્મેન્ટ કોટામાં 296 માર્ક્સ, એટલે કે અહીંયા તમને ઘણો બધો ફાયદો થઈ શકે છે. જેમ કે તમે બાદબાકી કરશો તો અહીંયા તમને 33 માર્ક્સનો ફાયદો થઈ શકે છે લોકલ કોટામાં. તો એસટીના વિદ્યાર્થીઓ હોય એને ખાસ લોકલ કોટાનું સર્ટિફિકેટ કઢાવી લેવાનું છે, કેમ કે એમને ફાયદો થશે. બાકીની કેટેગરીમાં 4-5 માર્ક્સનો ફાયદો થઈ શકે છે, મેક્સિમમ તમારો 10 માર્ક્સ સુધીનો ફાયદો થઈ શકે છે, પણ ઓપન અને ઈડબ્લ્યુએસમાં કોઈ પણ ફાયદો થવાની સંભાવના નથી. તો આપણે આગળની કોલેજનો કટ ઓફ જોઈએ અહીંયા. તો કે હવે આપણે અહીંયા આવશે 5મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા CU શાહ મેડિકલ કોલેજ, જે સુરેન્દ્રનગરમાં આવેલી છે. તો અહીંયા તમે 2024નો કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. પછી અહીંયા તમે 2025નો કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. હવે જે અહીંયા CU શાહ કોલેજ છે જે સુરેન્દ્રનગર, એમાં પણ અહીંયા એક વિદ્યાર્થીને ચોથા રાઉન્ડમાં એડમિશન મળ્યું હતું. એટલે કે બાકીની જે કેટેગરી છે ઈડબ્લ્યુએસ હોય, ઓબીસી હોય, એસસી કરતાં પણ અહીંયા ઓપન કેટેગરીનું કટ ઓફ નીચું છે. આ વિદ્યાર્થીને છેલ્લા રાઉન્ડમાં અહીંયા એડમિશન મળ્યું હતું 402 માર્ક્સ. તો જે સેકન્ડ ક્લાસ વિદ્યાર્થીની એડમિશન છે અહીંયા એ 467 માર્ક્સ પર મળ્યું હતું. તો છેલ્લેથી જે બીજા વિદ્યાર્થીઓની એડમિશન છે એને અહીંયા આપણે રિયલ કટ ઓફ ગણીશું, કેમ કે આ વર્ષે સીટ ખાલી રહે અને છેલ્લા રાઉન્ડમાં જાય એવી કોઈ સંભાવના લાગતી નથી, કેમ કે આ વર્ષે તમારું પેપર ઇઝી હતું. તો અહીંયા આપણે 467 માર્ક્સને અહીંયા રિયલ કટ ઓફ ગણીશું. અને જેમ કે NHL છે, નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ છે, પછી GCS મેડિકલ કોલેજ છે અને CU શાહ મેડિકલ કોલેજ છે. આ અહીંયા ગુજરાતની ટોપ પ્રાઇવેટ કોલેજમાં આવે છે, એટલે કે આનું કટ ઓફ તમારો સૌથી વધારે રહે છે. પણ આ વર્ષે તમારી 1-2 સીટો આ કોલેજમાં ખાલી રહી હતી, કેમ કે મેનેજમેન્ટ કોટાના લીધે, એટલે અહીંયા કટ ઓફ નીચું ગયું છે. પણ ખાલી 2 જ કોલેજમાં મેનેજમેન્ટ કોટાના લીધે ખાલી રહી હતી, કે અહીંયા NHL અને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં. પણ CU શાહ અને GCSમાં અહીંયા એ સીટ ગવર્મેન્ટ કોટાની જ હતી, પણ ખાલી રહી એટલે અહીંયા કટ ઓફ નીચું ગયું છે. તો અહીંયા આપણે 2026નું અંદાજિત કટ ઓફ જોઈએ CU શાહમાં. તો ઓપન કેટેગરીમાં 520 થી લઈ 540 માર્ક્સ, પછી ઈડબ્લ્યુએસમાં 510 થી લઈ 530 માર્ક્સ, પછી SCBC OBCમાં 500 થી લઈ 520 માર્ક્સ, SC કેટેગરીમાં 470 થી લઈ 490 માર્ક્સ, ST કેટેગરીમાં 330 થી લઈ 350 માર્ક્સ અને મેનેજમેન્ટ કોટામાં 270 થી લઈ અને 290 માર્ક્સ પર તમને અહીંયા એડમિશન મળી શકે છે CU શાહ સુરેન્દ્રનગરમાં. તો અહીંયા આપણે આગળની કોલેજનો કટ ઓફ જોઈએ. તો કે 6ઠ્ઠા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા બનાસ મેડિકલ કોલેજ, જે અહીંયા પાલનપુરમાં આવેલી છે. તો ચાલો આપણે એનું 2024નું તમે અહીંયા કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અહીંયા 2024માં એડમિશન મળ્યું હતું. પછી અહીંયા તમે 2025નું કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. હવે તમારા માટે કન્ફ્યુઝનવાળા દરેક પ્રશ્ન નીકળી ગયા. હવે તમારું સાવ સિમ્પલ કટ ઓફ છે. ખાલી અહીંયા આપણે 2025નું કટ ઓફ લખેલું છે અને બાજુમાં 2026નું કટ ઓફ છે. પણ જે તમારા કન્ફ્યુઝનવાળા પ્રશ્નો હતા એને તમારે ખાસ સમજવાના છે. વિડીયોને ફરીથી જુઓ તો ફરીથી જોઈ લેજો, પણ તમારું કન્ફ્યુઝન દૂર કરી લેજો. એમ ઘણા વિદ્યાર્થીઓ ઘણી બધી મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભૂલો કરે છે અને છેલ્લા રાઉન્ડમાં ભાગ લેતા નથી, પછી નીચે કટ ઓફ જાય છે અને પછી ડ્રોપ મૂકે છે કે અમને એડમિશન મળતું નથી. પણ તમારે છેલ્લા રાઉન્ડ સુધી અહીંયા એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાનો છે. તો અહીંયા બનાસમાં 2026નું અહીંયા આપણે અંદાજિત કટ ઓફ જોઈએ. તો ઓપન કેટેગરીમાં 510 થી લઈ 530 માર્ક્સ, પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 490 થી લઈ 510 માર્ક્સ, પછી SCBC OBC કેટેગરીમાં 490 થી લઈ 510 માર્ક્સ, SC કેટેગરીમાં 450 થી લઈ 470 માર્ક્સ, ST કેટેગરીમાં 310 થી લઈ 330 માર્ક્સ અને મેનેજમેન્ટ કોટામાં 310 થી લઈ અને 330 માર્ક્સ સુધી અહીંયા જે બનાસ મેડિકલ કોલેજ પાલનપુરમાં તમને એડમિશન મળી શકે છે. તો હવે આજના વિડીયોની આપણે છેલ્લી કોલેજ જોઈએ. તો કે 7મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા કિરણ મેડિકલ કોલેજ, જે સુરતમાં આવેલી છે. હવે તમારે ચોઈસ ફિલ્મમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે એક છે અહીંયા કિરણ મેડિકલ કોલેજ સુરત અને એક બીજી કોલેજ છે અહીંયા ડૉક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ ભરૂચ, જે આપણે આગળના વિડીયોમાં કદાચ આવશે અથવા ત્રીજા વિડીયોમાં આવશે. પણ બંને કોલેજનું નામ કિરણ છે અને બંને અલગ અલગ સિટીમાં આવેલ છે. તો તમારે ચોઈસ ફિલ્મમાં ખાસ ભૂલ નથી કરવાની. બંને કોલેજની ફીસ પણ અલગ હશે અને બંને કોલેજનું કટ ઓફ પણ અલગ અલગ હશે. તો તમારે ચોઈસ ફિલિંગ વખતે ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા જે કિરણ મેડિકલ કોલેજ સુરત છે એનું તમે અહીંયા 2024નું કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર તમને અહીંયા એડમિશન મળશે. પછી અહીંયા તમે 2025નું કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા 2025માં અટક્યું હતું. તો હવે અહીંયા આપણે 2026નું અંદાજિત કટ ઓફ જોઈએ. તો ઓપન કેટેગરીમાં અહીંયા 500 થી લઈ 520 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 500 થી લઈ 520 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SCBC OBC કેટેગરીમાં 480 થી લઈ અને 500 માર્ક્સ પર. પછી SC કેટેગરીમાં 460 થી લઈ 480 માર્ક્સ પર. ST કેટેગરીમાં 330 થી લઈ 350 માર્ક્સ પર અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા 380 થી લઈ અને 400 માર્ક્સ પર અહીંયા એડમિશન મળી શકે છે.
તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થઈ ગયો. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહે. અને હજુ આપણે 14 પ્રાઇવેટ કોલેજ બાકી છે, તો એને આપણે આગળના 2 વિડીયોમાં વાત કરીશું. તો અહીંયા તમારે અમારું પર્સનલી માર્ગદર્શન મેળવવું હોય તો તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. તો બસ મળીએ આપણે આગળના વિડીયોમાં આવી જ કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.